મમ્મી આવી ગઈ હા જો આલી છે ખાવા જના ભોંડા હેરાન થઈ ગઈ લાય બેટા પાણી લાય મમ્મી શું થયું લાઈ ગયું આજ કેમ શું થયું? કંગો કર હાય મને સંગા લાગી નાખી ઉઠી નાખી કેમ શું થયું? અલા ગાડી ભટકાઈ ગયા પગમાં લે ઓહ એટલે ક્યાં ભટકાય? રિક્ષા વાળો ના ઉતરો ગઈ ને તો પાછો છે મારે ધ્યાન ન હોય એટલે મારી ભૂલ તો પાછો છે એમ થોડું ભટકાણો એટલે વાગ્યું તો નથી પણ આજે આપણે આવે ને ધાર ત્યાં આગળ લાઈન તો ઓલું આવે આપણે શું કહેવાય હાટકું હાટક્યું એટલે હાટકા માર અડે એટલે કેવો વાડે એને રૂલી થઈ ગઈ કળતું હોય છે ને કાંઈ નહીં હમણાં આપણે નીચે ઓલા ડૉક્ટર સાહેબને બતાવી આવી એટલે આમ વધારે કળે છે. આ ખળતું તો તો વી આવી હલી સારું સારું પાણી પી લે કાલથી તો મારે જવાનું છે. હું ધંધા કરો ધંધામાં કાંઈ છે નહીં આવ્યો ને સંગા સામે ફોટો નાખે આ કોઈ મહેનત કરે તી પોટલા લઈને રખડવા તો પૂજા પડે મહેનત કરતા કે ફળ મળતું તો વયું આવે ને ઘેરે વયું આવે એમાં શું હવે થાય? ત્યાં મને આજી વહી ગઈ હતી મને પાછો પગમાં લાગ્યું હોય તો પછી ધંધો ના થાય ભાઈ એટલે ઘેરે વયું આવે. ધંધો લાગ તમારા નસીબમાં ન હોય કાંઈ નહીં હવે છે ને 5 અઠવાડિયે તું આરામ કરે અઠવાડિયું હવે અઠવાડિયું હું જાય બસ કેમ કે આપણે આવી કમાણી કરી નથી ભાઈ બામ બામ છોડવું પડશે મારે આપણે તું છો ને હું છો તો જ કાંઈક જિંદગી છે બાકી તો કોકને કાંઈક થઈ જાય તો પછી કાંઈ મેળ ના આવે એટલે અઠવાડિયું તું આરામ કરે હવે અને આપણે એમને નીચે ડૉક્ટર સાહેબ પાસે કંઈ મલમ બલમ લઈ આવી બરાબર. અહીં તાજું વાગ્યું છે ને એટલે કરે બરાબર હાઈક્યામાં થઈ ગયું છે ને હમણાં હું માલિશ કરી દઉં લે ને એવું લાગે તો આપણે ડૉક્ટર પાસે રહી આવી સાહેબ ત્યાં જો આ પગલા પકડ દુખાય છે પેલા કઈ દેખાતું કાંઈ નહીં દેખાતું નથી આમ ખોટું એવું નથી એટલું સારું છે. ઓછો હોય ને તો પાછો એવી રીતે કેસે થઈ ગયું ખોટું બોટું હોય ને તો પછી કંઈક વધારે જ હોય. પણ અમોટ વાત માર મને લાગે ભાઈ મને એવું લાગે મચકોટ તો અહીંયા ના આવે હસકો ના અમોટ માર અડી ગઈ ડાય ઉતરી અમુક અને વાર લાગ્યું હશે. આવી ભટકાઈ એ તો હારે કે માર નસીબ તો વધારે નહોતું કાંઈ નહીં તું બે હું બધું કરી નાખું બરાબર તું બે તું આરામ કરી અને છોકરાઓ જો ડાળે ભરીને મૂકી દીધી બરાબર કે તમારે જેમ જમવું હોય ને દાળ જોઈતી હોય લઈ લેજો બાકી મને તો કંઈ સમજો તો મને કાંઈ જમવામાં કાંઈ ઇન્ટરેસ્ટ છે નહીં રમીલાએ કીધું છે ને ત્યારનું જો અમારા ભાણાએ કરીને મૂકી દીધા છે પણ મને કાંઈ જમવામાં ઇન્ટરેસ્ટ છે નહીં રમીલાએ કીધું છે ત્યારનું મેં કહ્યું હવે આપણે શું કરવું છે દુખાય છે આપણે જો આજે રવિવાર છે અને ડૉક્ટર સાહેબ પાસે નીચે જઈ આવીને પછી જમવા બેવી કેમ કે ત્યાં કીધું ને ત્યાંનું મને હક થતું નથી અને મને જમવામાં કાંઈ ઇન્ટરેસ્ટ છે નહીં તો હું તને શું કહું છું આપણે ફટફટ નીચે ડૉક્ટર પાસે જઈ આવી હાલ શું દાંત આવે છે તને એમ નથી વાત હેના દાંત કરશું હાલ હાલ નહીં નહીં હાલ એમ કહો નહીં નહીં જમવું નથી હાલ 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 ઊભી થાય એનો મારે કાંઈ વાગ્યું નથી જો મજાક તમારી પર કરું છું કેવો લાગે મારો મજાક છોકરા શું કે મજાક એટલે કઈ રીતે એનો મજાક મને વિચાર કર્યો કે હાલો મેં ઘરે જઈને થોડી સરપ્રાઈઝ દઉં મજાકમાં મેં વિચાર કર્યો હું સરપ્રાઈઝ દઉં પણ એક આઈડિયા આવી મેં થોડો પગમાં વાગે એવું કરવા દેતા બોલો કે આવું બાકી રિયલમાં તો ધંધો નથી થયો એ તો વાત પાકી છે આ શું વાત કરે બોલો અહીંયા મારો તો જીવ ઊંચો થઈ ગયો ક્યાંનો હા એમાં હું જીવું શકું મારે પણ હાજર ને અડધું જ દિમાગ લાગો મેં ભાણા કરી નાખ્યા અને પછી મેં કીધું કે હવે આપણે ડૉક્ટર પાસે બતાવી આવી કે હું ક્યાં છે પણ તમને મારો મજાક ન ગમ્યો ના. મિત્રો આ મારો મજાક કેવો લાગ્યો કે તું તમે મને કરી જરા જણાવજો તું મને કે મજાક કોઈને કાંઈ ગમે ના ગમે ઈ બાવો તો પછી અને તું આવી આમ હાલીને આવી ને ત્યારે જ મને થોડોક આમ મનમાં અસર તો થયો કે મેં કીધું આ નખરા કરે છે શું કરે છે કેમ કે તું હાલતી હતી રીતનું ને તો મેં કીધું આ ખોટું કે છે હું પણ હવે ડાયરેક્ટ તો આવીને કે મને લાગ્યું છે પગમાં તો પછી તો સમજ પડી જાય ને હા હવે પૂરું હવે તો ખોટું આ તો અમારી યારે મિત્રો અમારી યારે પ્રેમ ખીજ નાખ્યું સમજ્યા રમીલાએ બાકી હાલો તારે લે હવે તારે કેવો લાગ્યો મારો પ્રેમ હા પ્રેન્ક તો જોરદાર ઝટકો લાગ્યો લાગ્યો ને? જોરદાર લાગ્યો તો હવે બધું મતલબમાં મારો અંદાજો છે બધું મારી પાસે કરવા વાટના બધું કર્યું હતું શું મને સમ ઠાક લાગી ગયો એક તો ઓ એ તો ધંધો થયો ને વજન ઉચકીને હાવ ઠાકી ગઈ હતી હાસે ધંધો નથી થયો હાસે તકેન ગોળ દુતારી નહીં છું એવું છે અને 4-5 સોસડી પડતા પડતા મિત્રો કાંઈ ધંધો કરતા તો મારો મોતિયા મરી ગયા મૂળ ભાગી ગયું હવે આમ કક ઘરે જઈને તો કરવું જ પડશે કામ ક્યાં જવું
અમે કક આઈડિયા કરી દે તો આ લોકો કરશે કામ તો મને વિચાર છે કે હાલે આઈડિયા કરું ઘરે જતા અને આમ પ્રેન્ક કરું તો જોઈ મને કરે છે મારું કામ કે નથી કરતા બરાબર. મેં જોઈ બધું ફટાફટ પાણા કરી નાખ્યા પપ્પાએ વાહ, ઈ પપ્પાએ ફટાફટ બધા જમવા આપી દીધું અને હવે મેં મારું ભાણું લાવે છે ને લાવતા પણ એને ન કર્યું હાલ કે જઈ દવાખાને કેમ કે આપણને ઘરના માણસોને કંઈક થયું હોય તો પછી આપણે ખાવાનું બધું ઊંઘી જાય સમજ્યા સીધું દવાખાને જવાનું મન થાય તો હાલ હવે તારે ખાઈ લેવી હે ભગવાન માતાજીને કે મારે તો શું પણ કોઈ બીજા મારા હોય ને વ્યક્તિ એનો પર કોઈ દી કોઈ એવું નુકસાન ન ખાવું ના જોઈએ હા એ તો ખાસું છે ને ભાઈ બધા હાવ દુનિયામાં જેટલા મારી એક માણસો જણી છે ગલતી છે એવો મદદ ના જ કરાય હા એવો મતલબ ના કરો હું ક્યાંનો મૂંઝાઈ ગયો હતો ને મને તો કેટલો મેં કીધું આના ધંધા મોકલી ક્યાં મેં કીધું ધંધા મોકલી ના, એવું કાંઈ તારા તો નહીં. આવું થયું ને નકર મેં કીધું હું ગયો તો આમાં જેટલા મિત્રો જોતા એ વિચારતા છે કે આ ઘેરે રહેશે અને હારો બાઈને મોકલે છે. અને હારો કે છે બાયુને મોકલે છે કે છે એવું પણ નથી મિત્રો નથી અમે મિત્રો. 4-5 દિન બેન અડસન લાવવાના રાખ્યા છે આમાં શું છે મિત્રો અમારા બેને વારા ફરતી જવું પડે છે નકર છોકરાઓ કોણ રાખે અને ડેલી હું જાઉં ને તો મારે કાંઈ ધંધો થાય ને એટલે અરસ પરસ હાલ્યા કરે કે 2-5 દી જાય એને કાંઈક ધંધો થાય 2-5 દી હું જાઉં એટલે મારે કાંઈક ધંધો થાય એટલું એમ બધું હાલ્યું કરે તો હાલ હવે આવો જમવા જમી બેસી. લેવો કાંઈ ચિંતા ન કરતા હા નોર્મલ હશે સારું તારે હાલ તારે હવે ત્યાં તો મને ઘડી ચિંતામાં પાડી દીધો આમ જો મેં ભાણા કરીને મૂકી દીધા ને ભાણા રેડા પડ્યા છે. મને ખાવામાં કાંઈ ઇન્ટરેસ્ટ જ નહોતો જમવામાં મને મેં કીધું પહેલાં સાહેબને બતાવી આવી ને હું કહે છે હું નહીં પછી આપણે કાંઈક કરીએ હાલો મિત્રો જમવા તો હાલો મિત્રો તારે જો દાળ ભાત રેડી થઈ ગયા છે અને જોરદાર પ્રેન્ક આપ્યો એકદમ ના ભાઈ સેટિંગ થઈ ગઈ હે? એકદમ ના ભાઈ સેટિંગ હા, થઈ હું ગઈ શોક થઈ ગયો હતો કેમ કે મને એ એક જ વિચાર થતો હતો કે આને ક્યાં ધંધે મોકલ્યું ત્યારે તો આવું થયું ને ન મૂક્યો તો કાંઈ વાગત નહીં હા અને આમાં હવે છે ને કાલથી તું ભાઈ ઘેર જ રહેજે કાલથી હું જ જઈશ સમજે કેમ કે હા. ભાઈને આવું બધું થાય ને એટલે મનમાં વિચાર થાય કે આગળ ક્યાંક આવું થાય છે તો એની કરતાં તું ભાઈ ઘેર જ રહી જાય ને કાલે હું જાય બરોબર હા, વાંધો. તો હાલો મિત્રો હવે આપણે જમી લેવી ફટાફટ જમ્યા પછી મળું જમી લીધું છે જોઈ લો છોકરાઓ તે હાથ ધોવે છે અને આ બધા વાસણ પડ્યા છે અને અમારા મેડમ જે પ્રેન્ક કર્યા ત્યાં આમ જો કામ જો કરે અને ઘડીક તો હમણાં જીવ ઊંચો કરી નાખ્યો હું થયું ને પગ ભાંગી ગયો કે ફ્રેક્ચર થયું કે હું થયું હું આમ જો ખાલી એ કામ કરે છે કાંઈ નહીં બડાકા મોટે હું પણ હવે હું તને કાંઈ જીવનમાં મજાક તને કરી કરો કરી નકર ઇમોશન મજાક, થઈ હા, બધું કામ થઈ ગયું છે વાસણે ઉટકાઈ ગયા ઘરમાં પોતા મરી ગયા વાળી નાખી બધું થઈ ગયું તો હવે છે ને આપણે મજાક એ બહુ મોટું થઈ ગયું ને બધે આવું આ ભાઈ જેવો તો વિચાર કરો ને આ હું કહેવાય કે તો હું અને એવું હવે કરતી નહીં બીજા કોઈ બી કરજે મજાક પણ આવી રીતના મજાક કરતી નહીં કરું લ્યો ટાઈમે તમે જોઈ લો સારો છોકરાને ઉગડે દે હવા બે થઈ ગયા છે હવે બે હુંડે અઢી થઈ ગયા તો છોકરા ઉગડે દે થોડોક આપણે આરામ કરીએ હું બહુ થાકી ગઈ છું આજે કે વેપાર થયો ને તો ચાલી ત્રણ ચાર સોસાયટી ફરીને થાકી ગઈ અને વજન ગયો જેવો લઈને ગયો એવો વજન પાછો લઈને આવી કાંઈ નહીં એટલે બધા આરામ થાકી કરી લે થોડોક હા પેલા છોકરા હું પછી આરામ થાય ને તો આ કેમ છોકરા હું આરામ થોડો થાય છોકરાને પૂરાઈ જાય અને તું હા, બીજા તો મિત્રો વિડીયો નાનકડો હતો જરા બી ગમ્યો હોય તો લાઈક કરી લેજો સબસ્ક્રાઇબ કરી લેજો ચેનલને નવા આવ્યો તો એટલે મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી બાય બાય